કેમ છો મિત્રો? મજામાં? આમ તો લગભગ માઉન્ટ આબુ દરેક લોકો વર્ષમાં 1-2 વાર જતા હોય છે, પણ આજે હું વાત કરું છું માઉન્ટ આબુ સ્થિત એક એવું સ્થળ, ઘણા ઓછા લોકો ત્યાં આગળ જાય છે, ગૌમુખ. જ્યાં ગૌમુખમાંથી એક સરસ ધોધ રૂપે પાણી પડતું હોય છે અને એને ત્યાં આગળ ગૌમુખ તરીકે આ સ્થળ ઓળખાય છે. આજે ત્યાં કોઈ નહોતા જતા, પણ અમે લોકો ત્યાં જઈને ખૂબ જ આનંદની અનુભૂતિ કરી. તમને ગૌમુખ વિશે થોડીક માહિતી આપું કે માઉન્ટ આબુ સ્થિત ગૌમુખ જતાં પહેલાં લગભગ 2-2.5 કિલોમીટર અંદર ગયા પછી થોડુંક ચડવાનું છે અને પછી થોડા પગથિયા નીચે ઉતરવાના છે અને સરસ હિલ ઉપર આવેલું આ ગૌમુખ એટલું રમણીય સ્થળ છે કે ના પૂછો વાત. હું તમને થોડાક દ્રશ્યો બતાવું છું, જો તમને અનુકૂળ લાગે ને ફરીથી તમે જાઓ તો ગૌમુખને પ્લીઝ મિસ ના કરતા. આજુબાજુ એકદમ હરિયાળી અને આ જ પગથિયા ઉતરતા ચડતા ગૌમુખ સુધી આવવાનું છે. અને અહીંયા આવ્યા પછી આ સુંદર પહાડોની વચ્ચે, અને આ પહાડોની વચ્ચે તમે આ જોઈ શકો છો કે આ જે ગૌમુખ તીર્થ, જ્યાં આશ્રમ પણ છે અને કહેવાય છે કે ભગવાન શ્રી રામે અહીંયા શિક્ષા પ્રાપ્ત કરેલી છે અને ભગવાન શ્રી રામ પણ અહીંયા આગળ રોકાયા હતા. અને અહીં વશિષ્ઠ મુનિનો આશ્રમ આવેલો છે. અમે લોકોએ વશિષ્ઠ મુનિના આશ્રમની પણ મુલાકાત લીધી હતી. અને અહીંયા થોડેક નીચે જઈએ એટલે વશિષ્ઠ મુનિનો જે આશ્રમ છે, વશિષ્ઠ આશ્રમ મુખ્ય મંદિર, ऐतिहासिक अग्निकुंड गौशाला जो नीचे है, आप देख सकते हो. यहाँ से नीचे जाएंगे. આપ જોઈ શકો છો કેટલું સરસ. ફરવું તો કુદરતી વાતાવરણમાં ફરવું તો પ્રકૃતિના ખોળામાં જવું, અને ફરવું તો એક એવી જગ્યાએ જવું કે જ્યાં કંઈક નવું, કંઈક આહ્લાદક અને કંઈક આનંદદાયક લાગે. અહીંયા આગળ એક રમણીય સ્થળ, એક આધ્યાત્મિક વાતાવરણ, સરસ મજાનું, ભીડભાડથી દૂર. તમે જુઓ છો અહીંયા આગળ કોઈ જ ભીડ નથી. અત્યારે લગભગ ઓક્ટોબર મહિનામાં અમે લોકો આવ્યા હતા, તો ઓક્ટોબર મહિનામાં કોઈ એક વ્યક્તિ અમને ના મળ્યો. પણ છતાંય કહું છું, જો તમે જશો ને તો તમે જ્યારે પણ જશો ત્યારે ફરીને ત્યાં જશો. આ અમે લોકો સેકન્ડ ટાઈમ ફરીથી આવ્યા અને ફરીથી આવીને પણ અમને ખૂબ જ મજા આવી ગઈ. જો આવી રીતે ભીડભાડથી દૂર સરસ મજાની એકલતા અને સરસ મજાના આધ્યાત્મિક વાતાવરણમાં જઈને જો પ્રભુનું સ્મરણ કરવું હોય ને તો પણ અહીંયા